નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું પાયાનું ગણિત એટલે કે બેઝિક ગણિત છે એ ચલાવી રહ્યા છીએ. મિત્રો, આપણે ગયા વિડીયોમાં છેલ્લા 2 વિડીયો અપૂર્ણાંક વિશે જોયા, તો જે શીખ્યા તેનું ચાલો થોડું પુનરાવર્તન કરી લઈએ. ધોરણ 6ના ગણિતનું જે અપૂર્ણાંકનું પ્રકરણ છે તેની સ્વાધ્યાય પોથી છે એ આપણે આજે સોલ્વ કરવી છે. તો મિત્રો, જે 30-35 પ્રશ્નો છે એને આપણે ચકાસવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્ન પહેલો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચે આપેલા પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? જો મિત્રો, અહીંયા 4 અપૂર્ણાંકો છે, એમાં એક સામ્યતા પહેલાં તો જોવાની, તો કે દરેકનો અંશ સરખો છે. દરેકના અંશમાં 5 આપેલા છે. તો મેં તમને ભણાવતી વખતે કહ્યું છે કે જ્યારે અંશ સરખા હોય ત્યારે જો છેદ મોટો હોય તો તે સંખ્યા નાની હોય, અને છેદ જો નાનો હોય તો તે સંખ્યા મોટી હોય. તો આપણે સૌથી મોટો અપૂર્ણાંક જોવો છે. તો મોટો અપૂર્ણાંક કોનો છે? તો મોટો અપૂર્ણાંક છે એ મોટો અપૂર્ણાંક જોવા માટે છેદ છે ને નાનો હોવો જોઈએ. તો દરેકના અંશ સરખા છે, એટલે જેનો છેદ નાનો હશે, અહીંયા 7 છે, અહીંયા 6 છે, અહીંયા 9 છે અને અહીંયા 8 છે. તો સૌથી નાનો અપૂર્ણાંક છે એ મિત્રો 6 છે. તો બી જવાબ 5/6 છે ને એ સૌથી મોટો અપૂર્ણાંક થશે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચે આપેલા પૈકી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? હવે અહીંયા તમે પહેલાં તો 4 વિકલ્પો જોવાના. 4 વિકલ્પોમાં છેદ સરખા છે. બધાના છેદમાં છે એ 8 આપેલા છે. મેં તમને ભણાવતી વખતે વાત કરી છે કે છેદ સરખા હોય ત્યારે જેનો અંશ નાનો તે અપૂર્ણાંક નાનો, અને જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. અહીંયા 7 છે, 9 છે, 3 છે અને 5 છે. તો સૌથી નાનો અપૂર્ણાંક જોવા માટે છેદ સરખા હોય ત્યારે અંશ નાનો હોય તે અપૂર્ણાંક સૌથી નાનો થાય. બધા પૈકી 3 સૌથી અંશમાં નાના છે, એટલે 3/8 જવાબ આવશે. હવે આપણે પ્રશ્ન 3 તરફ જઈએ. તો પ્રશ્ન 3માં 11/7 મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવી શકાય? તો છેદ 7 છે, છેદમાં 7 હોય એટલે એક તમે કલ્પના ઘડીભર કરી જુઓ કે 7/7 હોય તો એની કિંમત છે 1 થાય. હવે 1 પૂર્ણ આવે, પણ 1 પૂર્ણ છે એ 1 પૂર્ણ ઉપરથી તમને ખબર પડી જાય કે અહીં 1 પૂર્ણ નથી, અહીંયા 1 પૂર્ણ નથી, અહીંયા 1 પૂર્ણ છે અને અહીંયા 11 પૂર્ણ છે, એટલે આ જવાબ સાચો છે. આની શોર્ટકટ રીત મેં તમને ભાગાકારથી સમજાવેલી છે કે 11 ને ભાગ્યા 7 કરવાના. 11/7 કરીએ તો 11 ને 7 વડે ભાગીએ તો 7 × 7, 11માંથી 7 જાય તો મિત્રો 4. ભાગફળ છે એ પૂર્ણ સંખ્યા બને. તો અહીંયા 1 પૂર્ણ છે, આ 1 ભાગફળ છે એ પૂર્ણ બને. 4 જે શેષ વધી એ અંશ બને. અને છેદ કોઈ દિવસ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો હોય અશુદ્ધ અપૂર્ણાંકને, ત્યારે છેદ કોઈ દિવસ બદલાતો નથી. અહીંયા છેદ છે એ છેદમાં 4, 7ના 7 રહેવા જોઈએ. એટલે પહેલી નજરે આવો દાખલો તમારી સામે આવે ને, એટલે જેના છેદમાં 7 ન હોય ને એને તો પહેલાં રિજેક્ટ કરી નાખશો કે આના છેદમાં તો 7 છે જ નહીં, એટલે એ રિજેક્ટ થાય. એ
પ્રશ્ન તો કોઈ દિવસ, એ વિકલ્પ તો કોઈ દિવસ ખરો હોય જ નહીં. હવે આપણે પ્રશ્ન 4 તરફ જઈશું. મિશ્ર સંખ્યા, મિશ્ર અપૂર્ણાંક 5 પૂર્ણાંક 4 સપ્તમાંશને કઈ રીતે દર્શાવી શકાય? હવે જો આની બે રીત છે. એક તો મિશ્ર અપૂર્ણાંક હોય એટલે તે સરવાળાથી જોડાયેલા હોય, 5 + 4 સપ્તમાંશ. હવે 5ના છેદમાં તમે 1 લ્યો તો અહીંયા 5 નહીં 7 હારી ગુણવાના, આ 5 નહીં 7 હારી ગુણવાના અને 1 નહીં 7 હારી ગુણવાના. 5 ને 7 હારી ગુણો તો 35 થાય અને 1 ને 7 હારી ગુણો તો 7 થાય. 35 અને 4 એટલે એ 39 થાય. 39/7 આવો જવાબ આવે. પણ આપણે આ રીત મેં શીખવાડતી વખતે ડાયરેક્ટ સીધો જવાબ લખી શકાય. તો શું કરવાનું? તો તમારે 5 પૂર્ણાંક 4 સપ્તમાંશ છે. હવે અહીંયા છેદમાં આપણે આ વત્તા સમજી લઈએ તો અહીંયા છેદમાં છે એ 7 લાવવાના છે. તો 1 ને 7 હારી ગુણીએ તો 5 ને 7 હારી ગુણવાના છે. તો શું કરવાનું? તમારે સીધા 5 ને 7 હારી ગુણ નાખવાના. એટલે 5 ને 7 5 × 35 થાય, એમાં 4 ઉમેરવાના એટલે જવાબ છે એ 39/7 આવશે. અને 39/7 આવો જવાબ છે એ મિત્રો કયો છે? તો 39/7 આ બી વિકલ્પ છે. એટલે આ જવાબ છે એ મિત્રો સાચો રહેશે. જો અહીંયા તો છેદ જ બદલી જાય છે, કોઈ છેદ ઉડાડ્યા વિના, અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યા વિના. એટલે આ વિકલ્પો છે એ બંને ખોટા થાય. અહીંયા 33 છે એમાં 7 × 5 = 35માં 4 ઉમેરવાના હોય ને બદલે 1 બાદ કર્યા છે, એટલે એ પણ ખોટો થાય. 39/7 આ જવાબ છે એ મિત્રો સાચો બનશે. હવે આપણે પ્રશ્ન 5 તરફ જઈએ. નીચેના પૈકી કયું અતિ સંક્ષિપ્ત રૂપ નથી? હવે જો 7 પંચમાંશ આ અતિ સંક્ષિપ્ત રૂપ છે. 7 અને 5 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આવી ગયું ગણાય. આનાથી કોઈ અતિ સંક્ષિપ્ત રૂપ મળશે જ નહીં. આ 13 અવિભાજ્ય સંખ્યા છે. 33 છે એ 13નો ગુણક નથી, એટલે આ એનું અતિ સંક્ષિપ્ત રૂપ જ ગણાય. 27 અને 28 ગણિતનો એક નિયમ હોય છે મિત્રો કે બે નજીકની સંખ્યા હોય ને, અહીં 27 અને 28 છે, 2 અને 3 બંને બાજુની સંખ્યા છે ને, તો 2 અને 3નો કોઈ દિવસ છેદ ઉડે જ નહીં. કારણ કે ક્રમિક સંખ્યાઓ છે ને એ પરસ્પર અવિભાજ્ય હોય. વિભાજ્ય સંખ્યાઓ હોય તો જ છેદ ઉડે અને તો જ એનું અતિ સંક્ષિપ્ત રૂપ મળે. બાકી કોઈનું અતિ સંક્ષિપ્ત રૂપ છે, ક્રમિક સંખ્યાઓનું અતિ સંક્ષિપ્ત રૂપ એ અતિ સંક્ષિપ્ત રૂપ જ ગણાય, એનું બીજું કોઈ અતિ સંક્ષિપ્ત રૂપ ન મળે. એટલે 15/20 છે ને એનું અતિ સંક્ષિપ્ત રૂપ છે એ મિત્રો મળવાનું છે. એટલે આ જવાબ આવે. કારણ કે 15/20 એટલે 15 છે એ મિત્રો 3 × 5 અને 20 એટલે 4 × 5. આ બંનેમાંથી કોમન છે એ 5 ઉડી જાય તો 3/4 થશે. એટલે 15/20 આ અતિ સંક્ષિપ્ત રૂપ નથી. પ્રશ્ન પહેલાં સમજવાનો રહે કે નીચેના પૈકી કયું અતિ સંક્ષિપ્ત રૂપ નથી. પ્રશ્ન નંબર 6 તરફ જશું. મિત્રો આનો મેં અગાઉ અભ્યાસ કર્યો છે એટલે કહી દઉં કે આ પ્રશ્ન છે ને એ કંઈક ખોટી રીતે પૂછાયો છે. હા, આમ હોય ને 4 પંચમાંશ તો આનો જવાબ મળે છે. 5 પૂર્ણાંક 4 સપ્તમાંશનો સમઅપૂર્ણાંક નથી. મિત્રો 5 પૂર્ણાંક 4 સપ્તમાંશનો સમઅપૂર્ણાંક નથી તો 3 તો એના સમઅપૂર્ણાંક થવા જોઈએ ને. પણ નીચેના પૈકી 5 પૂર્ણાંક 4 સપ્તમાંશનો તો કોઈ પણ સમઅપૂર્ણાંક નથી. 4માંથી કોઈ સમઅપૂર્ણાંક છે જ નહીં. 3 એના સમઅપૂર્ણાંકો હોય અને એક સંખ્યાનો હોય તો એ પ્રશ્ન છે એ વ્યાજબી ગણાય. એટલે થોડી અહીંયા સ્વાધ્યાય પોથીની ભૂલ છે. એટલે આપણે આને
ભૂલનો સ્વીકાર કરી અને 5.4 સપ્તમાંશને બદલે જો 4 પંચમાંશ હોય ને તો એના છે એ 3 સંખ્યા છે ને એ 4 પંચમાંશની સમઅપૂર્ણાંક બનશે. કારણ કે અહીંયા અંશ અને છેદ સરખા હોય ને, માનો કે આ બંનેને 10/10 સારી ગુણ્યા તો 4 10 40 થાય અને 5 10 છે એ 50 થાય. તો આ 40 અને આ 50 આ એનો સમઅપૂર્ણાંક છે, એટલે આને સમઅપૂર્ણાંક કહી શકાય. પછી 12/15 તો 4 પંચમાંશને છે એ 3 તમે 3 સાથે ગુણો. આપણે તમને વારંવાર કીધેલું છે, અપૂર્ણાંકની વાત આવે અને એમાં જ્યારે સમઅપૂર્ણાંક શોધવાના હોય ત્યારે સમઅપૂર્ણાંક શોધવા માટે અંશ અને છેદ સમાન હોય ને એવી સંખ્યા સાથે ગુણવાનો. કારણ કે ગુણાકારમાં એક તટસ્થ સંખ્યા છે. 3/3 એટલે એનો મતલબ જ મિત્રો એક થાય છે, અને કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો તો એનું મૂલ્ય છે એ બદલાતું નથી. આ રૂપ ભલે બદલાય, પણ આપણે ગણિતમાં મૂલ્ય અગત્યનું છે કે 5 છે એ 5 જ રહેવા જોઈએ. પછી તમે 8 - 3 કહો કે 3 + 2 કહો, પણ એનું મૂલ્ય છે એ 5નું 5 રહેવું જોઈએ. એટલે 4 તેરી 12 અને 5 તેરી 15 તો આ પણ એનો સમઅપૂર્ણાંક થાય. પછી આને બદલે છે એ તમે 4/4 લ્યો, 4/4 લ્યો તો ચોકે 16 અને 5 ચોક 20. આ પણ એનું, આ 3 એનું સમઅપૂર્ણાંક છે એ 4 પંચમાંશ અહીંયા પ્રશ્નમાં હોય ને તો બને છે. 9 પંચમાંશ એ આવતા નથી, કારણ કે 9 પંચમાંશ છે એ 4નો ગુણક જ 9 નો થાય. હા, 5 ને 3 આરી ગુણવામાં આવે તો 15 મળે, પણ 4નો કોઈ ગુણક અવયવી જ નથી થતો, એટલે આ એનું છે એ સમઅપૂર્ણાંક નથી. પણ તે રકમ સુધારીને, પહેલાં પ્રથમ તો આ રકમ જ ખોટી છે, એટલે રકમ સુધારીએ તો 4 પંચમાંશ લઈએ ને તો આ દાખલો 3 છે એ સમઅપૂર્ણાંક બને ને 1 ન બને. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 7 તરફ. 5/8 ઇઝ ઇક્વલ ટુ 20/p હોય તો પીની કિંમત શું થશે? આપણે પીની કિંમત શોધવાની છે અહીંયા, પી. તો વળી જે અપૂર્ણાંકમાં એક વાત રાખવાની કે કોઈ પણ સંખ્યાને તમે 1 વડે ગુણો, ગુણાકાર અને ભાગાકારમાં તટસ્થ સંખ્યા 1 છે, તો 5/8 છે એ તમારે 1 સાથે ગુણવાના છે. એટલે અંશ અને છેદ સરખા હોય ને એવી સાથે ગુણવાનું. તો અને 5ને કેટલા સાથે ગુણ્યા છે? 4 હારી ગુણ્યા છે. તો 8 નહીં, તમારે 4 હારી ગુણવાના. 5 ચોક 20 થાય તો 8 ચોક મિત્રો 32 થાય. એટલે પીની જગ્યાએ તમારે 32 મૂકવા પડે. સી વિકલ્પ છે એ તમારો ખરો બનશે. પ્રશ્ન નંબર 8 તરફ જશું કે 4 સપ્તમાંશ અને 15 સપ્તમાંશનો સરવાળો શું થશે? અહીંયા મિત્રો છેદ કોમન છે, એટલે 17 - 17 15 ને 4 19 થાય. તો આવો જવાબ જે તમને દેખાતો હોય 4 વિકલ્પ પૈકી પહેલો જવાબ ખરો છે. આ 3 વિકલ્પો છે એ ખોટા થશે, કારણ કે અહીંયા 11 સપ્તમાંશ છે, 19/34 છે. જો મેં તમને કાલે અગાઉના વિડીયોમાં ભણાવતા કીધું હતું કે છેદ મિત્રો છે ને કોમન 17 લેવાના છે. અહીંયા તમને છેતરવા માટે 17 ને 17, એટલે આ 17 ને આ 17 એનો 34 સરવાળો કરી દીધો. અંશનોય સરવાળો કર્યો અને છેદનોય સરવાળો કર્યો. આ અપૂર્ણાંકની રીતે સમગ્રતયા ખોટી વસ્તુ છે. અહીંયા છે એ 2 કેમ લીધા એ તો સ્પષ્ટ જ નથી થતું. પ્રશ્ન નંબર અથવા તો ખાલી જગ્યા નંબર 9. 19/9માંથી 5 નવમાંશ, 19/9માંથી 5 નવમાંશ છે એ બાદ કરતાં પરિણામ શું મળે? તો 19માંથી 5 બાદ થાય તો મિત્રો 14 આવે અને 9ના 9 રહે. હવે આનું કોઈ અતિ સંક્ષિપ્ત રૂપ મળવાનું નથી, એટલે પ્રશ્ન બી છે ને એ ખરો જવાબ બનશે. હવે પ્રશ્ન 10 તરફ જઈએ. પ્રશ્ન 10. કયા 2 ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે 5 સપ્તમાંશ આવે? આ દાખલો
ભલે તમને જે રીતે પૂછો, બાકી દાખલાનો હેતુ છે આમાંથી શુદ્ધ અપૂર્ણાંક છે કે નહીં તે જાણવાનો છે. જો શુદ્ધ અપૂર્ણાંક હોય તો એની કિંમત 1 કરતાં નાની હશે, 1 કરતાં નાની હશે. એટલે 5 સપ્તમાંશ છે એ 1 કરતાં નાના થાય. 1 કરતાં નાના થાય તો એની કિંમત ક્યાં હોય? તો કે એની કિંમત 0 અને 1 વચ્ચે જ હોય. 5 કરતાં મોટા હોય તો 5 અને 6ની વચ્ચે આવે. 5 અને 7ની વચ્ચે તો એની તો આ તો જવાબ જ અસ્થાને છે. 6 કરતાં મોટા હોય ને 7 કરતાં નાના હોય તો આ ડી જવાબ આવે. એટલે આ જવાબ પણ ન આવે, આ ત્રણેય જવાબ ન આવે. 0 અને 1, 5 સપ્તમાંશ પોતે શુદ્ધ અપૂર્ણાંક છે, છેદ મોટો છે અને અંશ નાનો છે. એટલે એની કિંમત 1 કરતાં નાની હોય પણ 0 કરતાં વધારે હોય. એટલે જવાબ છે એ બી માન્ય, 0 અને 1ની વચ્ચે એ અપૂર્ણાંક આવે. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 11 તરફ. ખાલી જગ્યા પૂરો. જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતાં મોટો હોય તો તેને કેવો અપૂર્ણાંક કહેવાય? અંશ છે ને, છેદ છે એ અંશ કરતાં મોટો હોય. દાખલા તરીકે અહીંયા છે એ 5 છે. આપણે ઉદાહરણ સાથે સમજીએ, કારણ કે નહીં તો તમે 5મા ધોરણના સ્ટેજમાં આ બાબતનું અર્થઘટન જ નહીં કરી શકો. છેદ છે એ અંશ કરતાં મોટો હોય. અહીંયા જો 3 હોય તો જ છેદ મોટો થાય ને 5. તો આવા પૂર્ણાંકને શું કહેશું? આપણે ભણી ગયા છીએ કે અંશ છે એ છેદ કરતાં નાનો હોય ત્યારે એને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહેશું. એટલે અહીંયા શુદ્ધ અપૂર્ણાંક આવશે. આ જવાબ આવશે શુદ્ધ અપૂર્ણાંક. ચાલો પ્રશ્ન નંબર 12. 13.5/18 એ કેવો અપૂર્ણાંક છે? હવે આ મિત્રો અશુદ્ધ અપૂર્ણાંક છે પણ લખવાની રીત એની મિશ્ર અપૂર્ણાંકની છે. એટલે આપણે જવાબમાં લખશું મિશ્ર અપૂર્ણાંક છે. આ કેવો અપૂર્ણાંક છે? મિશ્ર અપૂર્ણાંક છે. 6/15, 6/15નું અતિ સંક્ષિપ્ત રૂપ. તો 6/15 હોય તો 6 અને 15માં જે કોમન છે એ બંનેનો લોપ થાય. 3 દુ 6, એના અવિભાજ્ય અવયવ પાડો અને આ 3 × 5. હવે અંશ અને છેદમાં ગુણાકારથી જોડાયેલા પદો હોય અને એના અવયવો પાડો તો જે કોમન હોય એનો લોપ થાય. જેને આપણે, કારણ કે હજી 5માં 4 ધોરણ સુધી તમે અવયવો છે એ નથી ભણ્યા હોતા, આ છેદ ઉડાડવા એનો ખ્યાલ નથી હોતો. અહીંયા તમારે છેદ કેવી રીતે ઉડાડવા તે સમજી લેવાનું કે કોઈ પણ 2 સંખ્યાઓ, 2 અંકો ગુણાકારથી જોડાયેલી હોય અને એનો અંશ અને છેદ સરખો હોય ત્યારે સમાન સંખ્યા હોય ને એનો લોપ થાય. એ સંખ્યાને ઉડાડી દેવી, એને આપણે છેદ ઉડાડવા એમ કહેશું. એટલે છેદ ઉડાડતા શીખવીને આ ગણિતની પરમ સિદ્ધિ છે. છેદ ઉડાડતા શીખી ગયા એટલે તમને અંકગણિતમાં છે એ અંકગણિતનું પગથિયું શરૂ કર્યું છે. છેદ ઉડાડતા શીખવા ખૂબ જ જરૂરી છે. એ ક્યારે આવડશે? અવયવ આવડશે, અવયવી આવડશે, વિભાજ્ય સંખ્યાનો ખ્યાલ હશે, અવિભાજ્ય સંખ્યાનો ખ્યાલ હશે, આ બધી બાબતોનો ખ્યાલ હશે ત્યારે તમે છેદ ઉડાડી શકશો. એટલે અંશ અને છેદમાં 3 સામાન્ય હતા તો 3 ને 3 ઉડી ગયા. એટલે અતિ સંક્ષિપ્ત રૂપ છે એ મિત્રો 2/5 આપણને મળે. એટલે આ પ્રશ્ન નંબર 13નો જવાબ આવશે અતિ સંક્ષિપ્ત રૂપ 2/5 આવશે. હવે પ્રશ્ન નંબર 14 છે કે 8.2 અપૂર્ણાંકમાં લખાય. આપણે અપૂર્ણાંકમાં લખવાનું એટલે એનો મતલબ છે અશુદ્ધ અપૂર્ણાંકમાં લખવાનું છે. 8.2 તો 8ના છેદમાં 1 લઈ અને બંનેને છે 7 વડે ગુણવા. તો એને બદલે 8ને સીધા 7 વડે ગુણો. 8 × 7 = 56 અને 56માં 2 ઉમેરો તો 58 થાય. એટલે 58 એના છેદમાં 7ના 7 એટલે 58/7 આ પ્રશ્ન 14નો જવાબ થાય. પ્રશ્ન નંબર છે એ આપણે 15મો જોઈશું. 87/7 મિશ્ર અપૂર્ણાંક ખાલી જગ્યા છે. તો 87ને આપણે 7 વડે ભાંગી નાખવાના.
કેટલા વડે ભાંગવાના? 7 વડે ભાંગવાના. હવે હું એક સાથે છે એ મિત્રો ભાગાકાર કરું છું, એટલે તમારે છે એ 7 ગુણ્યા 12 કરો ને તો 12 + 84 થાય. તો વધે કેટલા? 3. તો 12 પૂર્ણાંક, છેદ વધ્યો 3, શેષ વધી 3. કોઈ દિવસ છેદ ન બદલાય, એ 7 નો 7 જ રહે. એટલે આ 87 પૂર્ણાંક 87 સપ્તમાંશનો મિશ્ર પૂર્ણાંક છે એ 12.3 થશે. પ્રશ્ન 15નો જવાબ છે એ મિત્રો આ થશે. આવો ચાલો પ્રશ્ન નંબર 16 તરફ જઈએ. સત્તર નવમાંશ વત્તા 1/2 બરાબર શું? તો 17/9 અને એને વત્તા 1/2. તો આપણે કાલે તમને સરવાળા બાદબાકી આગલા વિડીયોમાં શીખવાડ્યા છે. અહીંયા છેદ છે એ કેવા છે? તો કે વિષમ છેદ છે. સમછેદી હોય ત્યાં સુધી સરવાળો અપૂર્ણાંકોનો શક્ય નથી. તો 9 અને 2નો લસા લેવાનો. તો લસા કેટલો થાય? એલસીએમ લસા છે એ લખશું આપણે એનો 9 અને 2નો ગુણાકાર કરીએ તો 18 છે એ લસા થશે. એટલે 18 આપણે લસા યાદ રાખશું. હવે 9 અને 2ની જગ્યાએ આપણે 18 લાવવાના છે. તો અહીંયા 17/9 છે અને 1/2 છે. તો આ બંનેના છેદમાં આપણે 18 લાવશું. તો પહેલી સંખ્યાના છેદમાં આપણે છે એ 18 લાવ્યા તો 9 ને 2 હારી ગુણવા પડ્યા. આ 9 ને છે એ 2 હારી ગુણ્યા એટલે 18 આવ્યા. હવે આપણે 17ને છે એ કોની હારી ગુણશું? તો કે 17ને 2 હારી ગુણશું તો 17 દુ કેટલા થશે? તો કે 34 થશે. હવે આ 2ને કેટલા હારી ગુણવાના? તો કે 2ને છે એ ગુણવાના આપણે 9ની હારી. અને 2ને 9ની હારી ગુણો તો મિત્રો શું આવે એ સહેજ જોઈ લઈએ. 2ને 9 હારી ગુણો તો આવશે 18 આવશે. કેટલા આવશે? 18 આવશે. આપણે છેદ સરખા કરવાના હતા એટલે અહીંયા છે એ મિત્રો 18 લખીએ. હવે 1ને 2ને 9 હારી ગુણ્યા તો 1ને પણ છે એ તમારે 9 સાથે ગુણવાના છે. તો 1ને 9 સાથે ગુણ્યા તો કેટલા આવ્યા? તો કે 9 આવ્યા. હવે કોમન છેદ 18 મળ્યો તો આપણે આનો સરવાળો કંઈ કરવાનો, 18 ને 18નો સરવાળો ભૂલે ચૂકે કરતા નહીં. છેદ સરખા થઈ જાય એટલે કોમન છેદ એક જ વખત 18 લખી નાખવાના છે. 18 + 18 કોઈ કાળે કરવાના નથી. હવે અંશનો ફક્ત સરવાળો થાય તો 34 ને 9, આ 34 ને 9નો સરવાળો છે એ મિત્રો 43 થશે. એટલે આ આપણો જવાબ. જો આ જવાબ છે આમ એક રીતે માન્ય ગણાય અને એક રીતે માન્ય ન પણ ગણાય. તમારે આવો જવાબ વિકલ્પમાં આવું લખ્યું હોય તો આમ માન્ય કરવાનો, પણ જો આનું સંક્ષિપ્ત રૂપ આપ્યું હોય તો 18 દુ 36 એટલે 2 પૂર્ણ થયા અને 43માંથી 36 જાય તો 7 વધ્યા એટલે 2.7/18. આ એનો કાયદેસરનો જવાબ થાય. મિશ્ર સંખ્યામાં ફેરવવા પડે. અશુદ્ધ અપૂર્ણાંક હોય તો અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું અને અશુદ્ધ અપૂર્ણાંક હોય તો એને મિશ્ર સંખ્યામાંય ફેરવવાના અને જે અંશ અને છેદ વધે આ બંનેનું અતિ સંક્ષિપ્ત રૂપ મળે છે તે પણ જોઈ લેવાનું. એટલે આ એનો વિધિવત જવાબ આવે. પણ આ જવાબ પણ ખોટો નથી. 43/18 કયો કે 2.7/18 કયો આ જવાબ આવશે. હવે મિત્રો આપણે 17મો દાખલો લઈએ. 17/2 અને 1/2 આ બંનેનો છે એ આપણે જવાબ લખવાનો છે. તો મિત્રો અહીંયા છેદ સરખા છે એટલે 2ના 2 આવશે. 17 ને 1 18. હવે આ 18/2 છે તો જે સંખ્યાના છેદમાં
જે સંખ્યાના એકમમાં 2, 4, 6, 8 કે 0 હોય તો એને તો 2 વડે નિશેષ ભાગી શકાય. તો આ 2 વડે છે આને તમે છે એ નિશેષ મિત્રો ભાંગી શકો. આ 2 છે એને ભાંગો તો 9 દુ 18 થાય. એટલે અહીંયા છેદમાંથી 2 ઉડી જાય તો અંશમાંથી 2 ઉડી જાય. તો આનો જવાબ મિત્રો ફક્ત 9 આવશે. અપૂર્ણાંક હોવા છતાં સરવાળો કરતા છે, સોરી ઉપર લખાઈ ગયું, આનો જવાબ છે એ 17મા દાખલાનો જવાબ 9 આવશે. અપૂર્ણાંકોનો સરવાળો કે બાદબાકી કરતા ક્યારેક પૂર્ણાંક સંખ્યા પણ મળી જાય. પ્રશ્ન નંબર 18. 67/14 અને 24/14. હવે 67માંથી 14 બાદ કરવાના છે. તો સીધા તમે છે એ કોમન તરીકે છેદમાં તો બંનેના છેદ સરખા છે એટલે 14ના 14. 67માંથી 24 મોટા ભાગનાને મારા વિડીયો સતત જોતા હશે તો પ્રયત્ન કર્યો હશે તો 24 સીધા બાદ કરતાં આવડતા હશે. ન આવડે તો શું કરવાનું? 67માંથી 10 બાદ કરો 57, વળી 10 બાદ કરો 47, વળી 4 એમાંથી બાદ કરો 47માંથી 4 બાદ કરો તો મિત્રો 53 જવાબ આવે. એટલે 53 છે એ તમારે લખવાના છે. સોરી 43 જવાબ લખવાનો છે. 43/14. હવે આ જવાબ છે એ આગલા દાખલા જેવો જ છે, જે આ દાખલામાં હતો એવો જ જવાબ છે. તમારે સ્વીકારવો હોય તો ઠીક છે, ન સ્વીકારવો હોય તો 14 તેરી 42, બરાબર. 14 તેરી 42 કરી આ 3 પૂર્ણ આવ્યા અને 1 શેષ વધી 3.1/14. આવો જવાબ પણ તમે, આ બંને જવાબ 18નો આવશે. આ જવાબ પણ માન્ય છે અને આ જવાબ પણ માન્ય છે. આ બંને જવાબ તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 19 કે 9.1/4 એના છેદમાં એને ઓછા 5/4 એટલે કે 5/4. જો આ 1/4 એટલે આને ઘડીભર રૂપિયામાં સમજી લ્યો તો આ 9.25 રૂપિયા થાય. 5/4 એટલે 1.25 રૂપિયો થાય. હું આવો દાખલો હોય ને તો મોઢે જવાબ આપી દઉં કે એનો જવાબ 8 આવશે. પણ તમે હજી અપૂર્ણાંક શીખી રહ્યા છો એટલે તમને તરત જ 8 જવાબ લાવવો અઘરો થાય. હું કેવી રીતે આવે એ સહેજ વ્યવસ્થિત રીતે જોજો એટલે જવાબ છે એ છેલ્લે 8 જ આવશે. આપણે શું કરીશું? આ બંને અપૂર્ણાંકો છે ને તો 9 ચોક આનું સ્વરૂપ આપશું. અહીંયા છેદમાં તો 4 કોમન છે. આના અંશ નક્કી કરશું. 9 ચોક 36, 36 ને 37. હવે અહીંયા છે એ મિત્રો ઓછા 5 આવશે. તો 37માંથી 5 જાય તો મિત્રો આવે કેટલા? તો કે 32. 32/4. તો 4 × 8 = 32. આ 4 ઉડી જાય, આમાંથી 4 ઉડી જાય એટલે વધે 8. મેં વગર ગણે કહી દીધો કારણ કે આ 5/4 એટલે એની કિંમત 1.25 રૂપિયા જેવી થાય. આની કિંમત છે એ 5 રૂપિયા જેવી થાય. એટલે 9.25માંથી 1.25 રૂપિયો બાદ કરો તો 8 રૂપિયા જ વધે. સીધી ગણતરી તો શક્ય હતી પણ તમને ન સમજાય એટલે તમારે આવી રીતે જ ગણવાનું કે 9.1/4 એટલે 9 ચોક 36, 36 ને 1 37. 37માંથી 5 બાદ કરો મિત્રો તો 32 જવાબ આવે. અને 32/4 એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવા જાઓ તો બંનેમાંથી 4 ઉડી જાય. તો અહીંથી 4 ઉડ્યા, અહીંથી 32માંથી 4 ઉડ્યા તો વધે 8 એટલે 8 જવાબ આવશે. ચાલો પ્રશ્ન નંબર મિત્રો 3 એનો પેટા દાખલો છે એ 20મો આપણે ગણશું. સૂચના મુજબ કરો. આપેલ આકૃતિના ઘટ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો. જો અહીંયા મિત્રો તમે પહેલાં પ્રથમ તો જોયું કે જે આ પહેલો છે વર્તુળ, આ વર્તુળના એક સરખા છે એ 8 ભાગ કર્યા છે. કેટલા ભાગ કર્યા છે? 8 ભાગ કર્યા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ભાગ થયા છે. એમાં ઘટ ભાગ છે એક સરખા 8 ભાગ છે એટલે કુલ ભાગ હોય ને એને છેદમાં લખી નાખવાના. અને જે
ઘટ ભાગ છે એવા ભાગ 1, 2 અને 3 છે, તો એને 3ને અંશમાં લખી નાખવાના. એટલે તમારે લખવાનું કે ઘટ ભાગ છે એ 3 અષ્ટમાંશ છે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 21. આપેલા અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો. હવે ચડતા ક્રમમાં ગોઠવવા માટે પહેલાં પ્રથમ તો કાં અંશ સરખા કરવા પડે અને કાં છેદ સરખા કરવા પડે. જ્યાં સુધી અંશ કે છેદ સરખા ન હોય ત્યાં સુધી તમે છે એને આ સંખ્યા નાની કે આ સંખ્યા મોટી એવું નક્કી કરી શકો નહીં. એટલે અહીંયા 3, 4, 2 અને 6નો લસા મેળવવો સરળ હોય. જેનો લસા મેળવવો સરળ હોય ને, અંશોનો કે છેદોનો, જેનો લસા મેળવવો સરળ હોય ને એને કાં સમછેદી કરવાના અને કાં સમઅંશી કરવાના. તો આપણે એને આ દરેક સંખ્યાને સમછેદી કરશું. 3, 4, 2 અને 6 આનો લસા મિત્રો હું મોઢે કહું તો 3ના ઘડિયામાં 12 આવે, 4ના ઘડિયામાં 12 આવે, 2ના ઘડિયામાં 12 આવે, 6ના ઘડિયામાં પણ 12 આવે. કારણ કે આ 6 છે એ એક 4ના ઘડિયામાં નથી આવતા. એટલે આપણે 12 જ લસા લેવો પડે. આપણે સાઈડમાં લખી નાખવાનું કે L બરાબર 12. LCM એને ટૂંકમાં હું લસા એટલે ખાલી L તરીકે લઈશું તો કે લસા છે એ 12 આવશે. આટલું તો યાદ રહે એટલે કાંઈ લખવાની બહુ જરૂર રહેતી નથી. દરેકના છેદમાં છે એ 12 લાવવાના છે. અહીંયા 3 ને 4 હારી ગુણો તો મિત્રો 12 આવે. હવે 3 ને 4 હારી ગુણ્યા તો 2 ને 4 હારી ગુણવાના એટલે અહીંયા આવે 8. બીજી સંખ્યા 4 ને 3 હારી ગુણો તો આવે 12. તો 3 ને 3 હારી ગુણવાના તો 9. 2 ને 6 હારી ગુણો તો 12. 1 ને પણ 6 હારી ગુણો તો 6. હવે 6 ને 2 હારી ગુણો એટલે છેદમાં આવશે 12. 5 ને 2 હારી ગુણો તો 10. હવે જો આપણે ચડતા ક્રમમાં તો આને તો ગોઠવી તો એ તો સર્વતા અયોગ્ય ગણાય. આપણે તો આમાંથી નાની સંખ્યા કઈ તો કે આ જે છે એ તો રૂપ છે. આ એનું 2/3 બીજું રૂપ 8/12. 3/4 બીજું રૂપ છે એ કેવું તો કે 9/12. પછી 1/2 બીજું રૂપ કયું તો કે 6/12. 5/6 બીજું રૂપ કયું તો કે 10/12. એટલે આ તો એના રૂપ છે. એટલે આપણે એને રૂપને નાના મોટા નથી ગણવાના. હવે છેદ સરખા થઈ ગયા, બધાના છેદમાં છે એ મિત્રો 12 આવ્યા. હવે જેનો અંશ નાનો તે સંખ્યા નાની અને અંશ મોટો તે સંખ્યા મોટી. એટલે પહેલાં 6 આવે ચડતા ક્રમમાં ગોઠવાય તો પછી 8 આવે, પછી 9 આવે ને પછી 10 આવે. પણ તમારે આ સંખ્યા નથી લખવાની. સંખ્યા તો આને જ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો આવી રીતે લખીએ કાંઈ ચડતા ક્રમમાં આવી રીતે લખીને લખવાનું. ચડતા ક્રમમાં સૌથી નાનો અંશ કેનો છે તો કે 6/12 છે. તો 6/12 કોનું રૂપ છે તો કે 1/2 છે. એટલે પહેલાં લખવાના 1/2. એના પછી એનાથી મોટો અંશ કોનો છે તો કે 8. તો એ 2/3 રૂપ છે. એટલે પછી લખવાના 2/3. 2/3 છે એ 1/2 કરતાં મોટા છે. પછી 9/12 કોનું રૂપ છે તો કે 3/4. એટલે 3/4. અને છેલ્લે મિત્રો 5/6 એટલે 10/12. તો અહીંયા આવશે 5/6. આ ચડતા ક્રમમાં જવાબ આવે. તમારે સીધું આ રકમ છે એ લખી નાખવાની નથી. આ ખાસ ખ્યાલ રહે. જો એ રકમ લખો તો તમારો જવાબ છે એ ખોટો ગણાય. તમારે તો આ મૂળ સંખ્યાઓ જે આપી છે એને જ ચડતા ક્રમમાં ગોઠવવાની છે. આ બધામાં 1/2 નાના છે, 2/3 એનાથી મોટા, 3/4 એનાથી મોટા અને 5/6 એનાથી મોટા. આ સ્ટેપ બાય સ્ટેપ પગથિયા તમારે ચડવાના છે ચડતા ક્રમમાં. એટલે પહેલાં સૌથી નાની સંખ્યા આ એનાથી મોટી, આ એનાથી મોટી, સૌથી મોટી આ સંખ્યા. એટલે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવી. હવે આપણે પ્રશ્ન નંબર 22 જોઈશું. મિશ્ર સંખ્યામાં ફેરવો. મિત્રો
8 એકાનો ઘડિયો 129 સુધી બોલવાનો. હવે 8 એકાનો ઘડિયો તો છે એ 80 એ પૂરો થઈ જાય તો કેટલા અઠ્ઠા છે એ 129ની બાજુમાં આવે એ તમારે છે એ સહેજ જોવાનું રહે. તો 15 અઠ્ઠા 120 થાય, 15 અઠ્ઠા 120 થાય મિત્રો, તો 16 અઠ્ઠા પાછા 128 થાય. એટલે મિશ્ર સંખ્યાને હું સીધા ફેરવી નાખું છું, ભાગફળ 16 આવશે. ભાગફળ 16 આવે અને શેષ માત્ર 128 આવે ને, એટલે મિત્રો શેષ ખાલી 1 વધશે. તમારે છેદ કોઈ દિવસ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો ને ત્યારે કોઈ દિવસ છેદ બદલાવાનો નથી, આ ધ્યાન રાખવાનું. આ ઘણાને સમજાયું છે, મેં સીધા લખ્યા. ન સમજાયું હોય તો સમજણ સાથે પણ તમને એક વખત ટ્રાય મારી દો એટલે યાદ રહેશે. 129 એને ભાગ્યા 8 કરવાના છે. તો 8 એકુ 8, 4 વધ્યા 9, 8 છક 48. 49માંથી 48 જાય તો મિત્રો 1 શેષ વધે. એટલે આ 16 જે પૂર્ણ આવ્યા ને, 16 એકાનો ઘડિયો મને આવડે છે, તો હું 16 અઠ્ઠા છે 128 કરી દઉં. તમને આવડી જાય પછી તમે મારી જેમ કરજો, ન આવડે ત્યાં સુધી 129, કારણ કે આમાં અપૂર્ણાંક છે ને એમાં અંશ છે એ ભાજ્ય છે અને છેદ છે એ ભાજક છે. એટલે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે તમારે આવી રીતે જ કરવું પડે. જો મોઢે આવડતું હોય તો મેં કેમ તરત જ લખી નાખ્યું કે 16.1/8. તમે ધીમે 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 વિકાસ કરતાં કરતાં આ સ્ટેજે જશો એટલે આવું બેઝિક ગણિત જો તમારું મજબૂત થશે તો તમે નવોદયની પરીક્ષા માટે એલિજિબલ ગણાશો, યોગ્ય ગણાશો ગુજરાતીમાં કહું તો. એટલે આ સમજણ સાથે છે એ મિત્રો ગણિત આપણે ઉપાડવાનું છે, સમજવાનું છે અને દરરોજ મહાવરો કરવાનો છે. જેટલો મહાવરો કરશો ને, કારણ કે પ્રયત્નવાન છે ને એનો કોઈ દિવસ નાશ ન થાય. એટલે તમારે સતત મહેનત કરવાની છે. ગણિત છે ને એ એટલો બધો મનગમતો વિષય છે કે એક વખત તમને આવડી જશે ને પછી મિત્રો એ એકદમ તમારા માટે છે એ ડાબા હાથની ચપટી વગાડવા જેવો ખેલ થશે. તો આપણે હવે પ્રશ્ન નંબર 23 તરફ જશું. અલી એક ફ્રૂટ કેકને 6 વ્યક્તિ વચ્ચે વહેંચે છે. કેટલા વ્યક્તિ વચ્ચે વહેંચે છે? 6 વ્યક્તિ વચ્ચે વહેંચે છે. તો દરેક વ્યક્તિને કેકનો કેટલામો ભાગ મળે? જો પહેલાં પ્રથમ તો ભાગ કેટલા પાડે? 6 વ્યક્તિ છે એટલે 6 ભાગ પડે. તો દરેકને 6 ભાગમાંથી એક એક ભાગ આપે ને, સરખા ભાગે વેચે એટલે દરેકને એક ભાગ મળે. એટલે દરેક વ્યક્તિને કેટલામો ભાગ મળે? તો કે 1/6 ભાગ, અથવા તો તમે આમે લખી શકો કે 6ઠ્ઠો ભાગ મળે. કેટલો ભાગ મળે? 6ઠ્ઠો ભાગ, અથવા તો 1/6 ભાગ મળે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 24. 3/8 અને 2/3 સરવાળો કરવો. અહીંયા બંને વિષમછેદી સંખ્યાઓ છે. હું સીધા બંનેના છેદ 8 અને 3નો લસા છે કેટલો થશે? તો કે 24 થશે. તો 3/8 અને 2/3 આ બંનેના છેદમાં પહેલાં તો 24 લખી નાખો, વચ્ચે વત્તાની નિશાની કરી અને છેદમાં 24 લખી નાખો. કારણ કે લસા હશે ને L છે =24 આવશે. એટલે 24 લખી નાખો. હવે 8ને કેટલા હારી ગુણ્યા? તો કે 3 હારી ગુણ્યા તો 24 આવ્યા. તો 3ને 3 હારી ગુણવાના એટલે આવશે 9. 3ને કેટલા હારી ગુણ્યા? 8 હારી, તો 24 આવ્યા. હવે 2ને પણ તો 8 હારી ગુણો તો 2 અઠ્ઠા છે એ આવશે 16. એટલે 16 ને 9 આ બંનેનો સરવાળો થશે મિત્રો 25, એના છેદમાં 24. આ આપણો જવાબ આવી ગયો 25/24. પણ જો કોઈને માન્ય ન હોય, બરાબર, આવો જવાબ ન સ્વીકાર્યો હોય તો 25/24 એટલે એક પૂર્ણાંક અને એક વળી પાછા અંશમાં આવશે અને છેદમાં 24/24 રહેશે. આ જવાબ પણ લખી શકાય, અથવા તો જે જવાબ આવ્યો હતો 25/24 એ પણ લખી શકાય. બંને જવાબ માન્ય ગણાય. ચાલો, પ્રશ્ન નંબર 25. 100/9, 100/9માંથી 8.1/3 બાદ કરો. અહીંયા એક સંખ્યા અશુદ્ધ અપૂર્ણાંક છે
અને એક સંખ્યા છે એ મિત્રો મિશ્ર સંખ્યા છે. તો મિશ્ર સંખ્યાને પહેલાં તો છે એ આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના રહે. તો એને બાદ કરવાના છે આમાંથી. 8 તેરી 24, 24 ને 1 25, 25/3. હવે 25/3 છે ને, તો આનો તો આ તો થઈ આ વિષમછેદી. વિષમછેદીને તો બાદબાકી થાય નહીં. સમછેદી બનાવવાના. તો બંનેનો લસા કેટલો આવે? લસા આવે છે 9. એટલે આ સંખ્યાને તમારે બદલવાની જ નથી. આ રાઈટ છે. આ સંખ્યાને બદલવાની છે. આનો સમઅપૂર્ણાંક લાવવાનો છે અને આના છેદમાં છે એ 9 લાવવાના છે. તો 25/3 છે ને, એના છેદમાં 9 લાવીએ તો 3 ને 3 હારી ગુણવાના, એટલે 9. 25 ને 3 હારી ગુણીએ તો 75 આવે. એટલે આપણે 75/9 લખી નાખીએ સીધા, કાંઈ પણ કર્યા વિના. 75/9. તો 100માંથી 25 જાય, 75 જાય મિત્રો, તો 25 વધે અને છેદમાં આવ્યા 9. હવે 25/9 અંશ છે એ અંશ મોટો છે ને છેદ નાનો છે, એટલે અશુદ્ધ અપૂર્ણાંક ગણાય. એટલે કાં તમારે એને મિશ્ર સંખ્યામાં ફેરવવો પડે, કારણ કે 25ના અવયવો 5x5 થાય, 9ના અવયવો 3x3 થાય. એટલે બાકી અતિ સંક્ષિપ્ત રૂપ મળશે નહીં. માત્ર તમારે એને મિશ્ર સંખ્યામાં છે એમાં ફેરવવાના રહે. તો 9 દોઢા ને 9 તેરી 27 એ વધી જાય, એટલે 2 પૂર્ણાંક આવે. 25માંથી 18 જાય તો મિત્રો 7 વધે અને છેદમાં 9ના 9. અહીં છેદ કોઈ દિવસ બદલવાનો નથી. તમે મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો કે અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર સંખ્યામાં ફેરવો, ટ્રાન્સફર કરતી વખતે છેદ કોઈ દિવસ ન બદલાવવો જોઈએ. આ ખાસ ખ્યાલ રાખવાનો રહે કે છેદ એનો બદલાવાનો નથી. ચાલો મિત્રો, હવે આપણે છે એ જશું પ્રશ્ન નંબર 26 તરફ. કેટરીના સવારે 6.1 કિલોમીટર અને સાંજે 8.3 કિલોમીટર સાયકલ ચલાવે છે. તો તેણે દિવસ દરમિયાન કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી? તો આ બંનેનો સરવાળો કરી નાખવાનો. બંનેનો સરવાળો કરવા માટે તમારે આ 6 ઉપર અડધો કિલોમીટર છે અને 8 ઉપર છે એ આપણી ભાષામાં 0.5 કિલોમીટર છે. પણ હવે એ તમને નહીં સમજાય હજી, કારણ કે અપૂર્ણાંકો શીખ્યા છો એટલે સીધી આટલી બધી છલાંગ નથી મારવી. આપણે બંનેનો સરવાળો છે એ કરશું. તો પહેલાં તો 6 અને 8નો સરવાળો 14 થશે. એટલે એને આપણે સરવાળામાં લઈશું નહીં. આપણે 1/2 અને એને વત્તા 3/4 છે એનો સરવાળો કરશું. આ 1/2નો મતલબ હું સીધું આને છેકછાક કરીને લખી નાખું છું, કારણ કે 2 અને 4નો સરવાળો કરવા માટે વિષમછેદી છે. સમછેદી કરીએ તો આના છેદમાં 4 લાવવા પડે. તો આના છેદમાં 4 લાવવા માટે આને 2 હારી ગુણ્યા, આને 2 હારી ગુણ્યા. તો અહીંયા 4 આવ્યા ને અહીંયા 2 આવ્યા. તો 2 ને 3 કેટલા થાય? તો કે 5 થયા. કેટલા થયા? 5 થયા. 5/4 જવાબ આવશે. કેટલો આવશે? 5/4 જવાબ આવશે. પણ 5/4 છે ને મિત્રો, એ અશુદ્ધ અપૂર્ણાંક છે. તો આ જવાબ તરીકે પાલવે નહીં. 14.5 એવો લખવું સર્વથા અયોગ્ય ગણાય. એટલે આપણે એને છે આને 1.1/4 એમ જ કહેશું. હવે આ પૂર્ણ સંખ્યા છે ને, એનો સરવાળો આ 14ની હારી થઈ જાય. એટલે 15.1/4 આવો જવાબ આવશે. 15.1/4 આ આપણો ફાઇનલ જવાબ છે. હું ગણતરી નથી રાખતો, જવાબ લખી નાખું કે 15.1/4 કિલોમીટર. એને અંગ્રેજીમાં KM પણ લખી શકાય. KM છે એ કેટરીનાએ સાયકલ ચલાવી. ચાલો પ્રશ્ન 27 સમજીએ. 26 તમને સમજાઈ ગયો હશે. આપણે જે ખોરાક લઈએ છીએ તેની પાચન ક્રિયા પેટમાં વધુમાં વધુ 4 કલાક ચાલે છે. તો આખા દિવસની સરખામણીમાં કેટલો સમય ખોરાકની પાચન ક્રિયા ચાલે છે તે અપૂર્ણાંકમાં દર્શાવો. હવે મેં તમને આગલા વિડીયોમાં દિવસની ચોખવટ કરી છે. દિવસની વાત આવે એટલે 24 કલાક જ સમજવાના. તમારે બીજો કોઈ આડોઅવળો વિચાર કરવાનો નથી. 12 કલાકનો દિવસ છે અને 12 કલાકની રાત્રિ છે, આવો કોઈ વિચાર કરવાનો નથી.
24 કલાક છે એ કુલ સમય છે અને એમાંથી 4 કલાક છે એ સમય કેમાં જાય તો કે પાચનમાં. હવે આ બંનેના છેદ ઉડે મિત્રો તો 6 ગુણ્યા 4 થાય એટલે અહીંયા 4 એકુ 4 અને અહીંયા મિત્રો 4 ગુણ્યા 6 આ બંનેનો છેદ છે એ ઉડી જાય 4 4 એટલે જવાબ છે ને એ મિત્રો 1/6 આવશે. અપૂર્ણાંકમાં તમારે દર્શાવવાના છે તો પાચન ક્રિયા દિવસનો 6ઠ્ઠો ભાગ 1/6 અથવા તો 6ઠ્ઠો ભાગ છે એ પાચન ક્રિયામાં જાય છે. પ્રશ્ન 27 સમજાઈ ગયો હશે. પ્રશ્ન નંબર 28. એક લંબચોરસ અમુક સરખા ભાગમાં વહેંચાયેલો છે. જો તેના 16 સરખા ભાગને 1/4 છે એ સ્વરૂપે દર્શાવેલ છે તો તે લંબચોરસના કુલ કેટલા સરખા ભાગમાં વહેંચાયેલો છે તે શોધો. હવે આ આકૃતિને છે ને હું મિત્રો આવી રીતે લંબચોરસ દોરી અને તમને ચોથા ભાગના 16 ભાગ છે એ બતાવીને પણ ઉકેલી શકું. પ્રવૃત્તિ સાથે જ્ઞાન છે ને એ ખૂબ સારો કન્સેપ્ટ છે, પણ માત્ર પ્રવૃત્તિ કરતા રહીએ અને એ ગણતરીના સ્વરૂપમાં આપણને ન આવડે તો આ પ્રવૃત્તિઓ બધી જ નકામી આખરે. એટલે ફરજિયાત તો તમને છે એ આવડવું શું જોઈએ? ગાણિતિક સ્વરૂપ જ આવડવું જોઈએ. હવે આ ચોથા ભાગમાં 16 ભાગ છે. કેટલા ભાગ છે? ચોથા ભાગમાં છે 1/4 16 ભાગ છે. તો આ આખો અપૂર્ણાંક છે, આખી પૂર્ણ સંખ્યા છે 1/4 અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવેલ છે. તો લંબચોરસના કુલ કેટલા સરખા ભાગમાં વહેંચાયેલો છે તે શોધો. તો આ 1/4 બરાબર જો 16 ભાગ હોય, ચોથો ભાગ, તો આ 16 આ 16 આ 16 આ 16 16 ચોક 64 ભાગમાં છે એ સરખા ભાગમાં વહેંચાયેલો છે એવો અર્થ થાય. એટલે આપણે આને ગાણિતિક સ્વરૂપ લાવવાને બદલે સીધો 64 ભાગમાં વહેંચાયેલો છે એવું લખશું. બરાબર? તો તરત જ તમને ખ્યાલ આવી જશે કે ચોથો ભાગ છે એમાં 16 ભાગ છે તો 4 ભાગમાં 16 ચોક 64 ભાગ હશે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 29. ટેનિસ રેકેટના ગ્રીપની સાઇઝ છે એ 11.9/80 સેન્ટીમીટર છે. તો તે સાઇઝને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. હવે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે અહીંયા 11/1 કરવા પડે અને એને વત્તા. આ મિશ્ર સંખ્યા છે એટલે સમજાઈ જોવું જોઈએ કે અહીંયા પૂર્ણ સંખ્યા અને અપૂર્ણ સંખ્યા બંને એકસાથે જોડાયેલી છે એટલે વચ્ચે વત્તાની નિશાની હોય. 11 પૂર્ણ છે અને 9/80 છે. હવે અહીંયા આ દાખલો ગણવા માટે પહેલાં પ્રથમ તો વિષમ છેદી થાય. તો અહીંયા છેદમાં 80 લાવવા ને 11ને 80 હારી ગુણવા. તો આવું કાંઈ કરવાનું જ નહીં. 11 પૂર્ણ હોય ને, આ 11 પૂર્ણ હોય એને સીધા 80 હારી ગુણી નાખવાના. હવે તમે એમ કહેશો કે સાહેબ 11 એકાનો ઘડિયો 80 સુધી કેમ આવડશે? પણ આ બાબત છે ને એ મિત્રો કોમન છે. આ તરત જ તમને ખબર પડી જાય. શૂન્યવાળા ગુણાકાર મેં તમને અમુક વિડીયોમાં સીધા ગણાવ્યા છે, છતાં જો ન આવડે તો શું કરવાનું? તમારે શૂન્યને ગણતરીમાં જ નથી લેવાના. 11ને ફક્ત 8 હારી ગુણવાના. કેટલાની હારી ગુણવાના? 8 હારી. 11 × 88 કરી નાખવાના અને પછી માત્ર 1 શૂન્ય ચડાવી દેવાની એટલે 880 થાય. 11 × 80નો ગુણાકાર એકદમ સરળ છે, કારણ કે આ ગુણાકાર આપણે 20 એકાના ઘડિયામાં ભણ્યા છીએ કે 20 × 8 તો 8 દુ 16, બરાબર, અને એને 1 શૂન્ય ચડાવીએ એટલે 160 થાય. આ આપણે ભણ્યા જ છીએ. તમારી નજર હોવી જોઈએ ગણિતમાં સમજવાની. જો તમારું નિદર્શન પાવર આ જોવાની દ્રષ્ટિ છે તો તમને આ બાબત છે એ શૂન્યવાળા ગુણાકાર તરત જ સમજાઈ જશે. હવે 880માં છે એ તમારે કેટલા ઉમેરવાના છે? તો કે 9 ઉમેરવાના છે. 880માંથી 9 ઉમેરો તો મિત્રો 889 થશે. કેટલા થશે? 889 થાય. આ અંશ અને છેદમાં છેદ કોઈ દિવસ ન બદલાય એવું હું તમને વારંવાર કહું છું, કારણ કે જો અગાઉના પ્રકરણમાં કોઈ દિવસ આવી રીતે મેં સ્વાધ્યાય નથી લીધો, પણ અપૂર્ણાંકનું પ્રકરણ છે ને એ હકીકતે હવે બેઝ ચાલુ થયો છે. તો તમને
કોઈ પણ પ્રકરણનું છે એ દરેક પાયાનું સચોટ જ્ઞાન મળે ને એટલા માટે આ સ્વાધ્યાય પોથી લઈ અને દરેક દાખલા ગણવાનો પ્રયત્ન કર્યો છે. નાની નાની બાબત છે ને એ તમને ઝીણવટપૂર્વક છે એ મારે સમજાવી છે, અને એ ખૂબ ઘણા બધા દાખલા લઈને તો જ સમજીએ કે નહીંતર સમજવી અઘરી થાય. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 30. શ્રીરાજન 25 વર્ષની ઉંમરે નોકરી મેળવે છે અને 60 વર્ષે નિવૃત્ત થાય છે. તો નિવૃત્ત થયા ત્યાં સુધીના તેના નોકરી કાળને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખી શકાય? 60 વર્ષ છે ને એ કુલ નોકરી કરી અને 25 વર્ષે નોકરી મેળવી. 25 વર્ષે નોકરી મેળવી એટલે નોકરી કેટલી કરી? તો કે નોકરી મિત્રો એણે 35 વર્ષ કરી. જો પાછળ એનું નોકરી છે ને એ લખી છે અલગ રીતે, આપણે એમાં જવાનું નથી. પાછળનો જવાબ, કારણ કે ગણિત છે ને નવોદયનું ગણિત આવી રીતે નાની નાની બાબત 25 વર્ષની ઉંમરે નોકરી મળે છે એટલે એને 24 વર્ષ તમારે ગણવાના જ નથી. 25 વર્ષ ત્યારે જ ગણિતની ભાષામાં ગણે કે એ 24 વર્ષ છે ને એ પાકા થયા હોય. પાછળ જવાબ છે એ કંઈક જુદો લખ્યો છે, કારણ કે એણે 25 વર્ષની ઉંમરે મળી એટલે 24 વર્ષ ગણ્યા. તો એવું મિત્રો ગણિતમાં ન ચાલે. 25 વર્ષ એટલે 25 વર્ષ તમારા 9 વર્ષ અને 11 મહિના થયા હોય ને તોય તમે 9 વર્ષના જ ગણો. જ્યારે એક્ઝેક્ટ 10 વર્ષ પૂરા થાય ને ત્યારે જ તમે છે એ 10 વર્ષના બન્યા ગણાવો. એટલે અહીંયા 25 વર્ષની ઉંમર લખી છે એટલે 25 વર્ષ પૂરા થયા હોય તો જ 25 વર્ષ લખાય, અને 60 વર્ષની નોકરી એટલે પૂરા 60 વર્ષની નોકરી પૂરી કરી નિવૃત્ત થાય. એટલે આપણે એણે નોકરી 35 વર્ષ કરી જ ગણાય. 24 વર્ષ આમાંથી કરો ને 36 વર્ષ નોકરી કરી. પાછળ હું તમને જવાબ મિત્રો બતાવું. જો આ 30મો દાખલો છે ને એમાં જવાબ છે એ કેટલામાં આપ્યો છે, કારણ કે આમાં જવાબો આપ્યા છે એટલે તમને એવું ન રહે કે સાહેબ કોઈ ફાંકા મારે છે. અહીંયા 30મા દાખલામાં 3/5 લખ્યું છે. આ ખાસ ખ્યાલ રાખજો, હું જવાબ 3/5 નથી લાવતો. આ એનો જવાબ છે. આપણે કોઈ ગણિતવાળાને, કારણ કે એ બનાવનારે આખરે શિક્ષક હોય છે, આપણે કોઈ એને ચેલેન્જ નથી કરવા. માણસ માત્ર છે એ ભૂલને પાત્ર થાય, પણ આવું મિત્રો ગણિતમાં છે ને આવી જે બારીકાઈ છે, ચોકસાઈ છે ને એ જ અગત્યની હોય છે. નવોદયનું આખું ગણિત છે ને એ જ હશે, આવું હશે. તમે ભવિષ્યમાં 2 મહિના પછી નવોદયનું ગણિત આપણે ચાલુ કરશું ત્યારે આ નવોદયમાં આ બાબત તો ખાસ આવશે, કારણ કે એમાં એવું કીધું છે કે 1 થી 25 વચ્ચે છે એ કેટલી વિભાજ્ય સંખ્યા છે, બરાબર? અને પછી એવું કીધું છે 1 થી 25 વચ્ચે. હવે 1 થી 25 વચ્ચે હોય ને તો એમાં 1 નહીં ગણવાના અને 25 નહીં ગણવાના. પણ તમને એવું કહે કે 1 થી 25 સુધી, તો એમાં 1 નહીં ગણવાના અને 25 નહીં ગણવાના, કારણ કે આ શબ્દોની રમત કહેવાય ને. 5મા ધોરણમાં એટલે તમારી ઉંમર મિત્રો 9 વર્ષ છે, પણ 9 વર્ષના બાળકને આ ભેદ શીખવાડવાનો છે કે 1 થી 25ની વચ્ચે એટલે એમાં 1 પણ ન આવે અને 25 પણ ન આવે. 1 અને 25 સુધી એટલે એમાં 1 પણ આવે અને 25 પણ આવે. એટલે અહીંયા 25 વર્ષની ઉંમરે નોકરી મેળવે છે આવું સ્પષ્ટ તમને લખ્યું છે, ત્યારે તમારે 24 વર્ષ લખવાના જ નથી, કોઈ કાળે નથી લખવાના. એટલે મેં જે જૂની રીતે ગણ્યો તો 60માંથી 25 વર્ષ જાય તો મિત્રો 35 વર્ષ નોકરી કરી. તો 60 વર્ષમાંથી નોકરી કેટલી કરી? તો કે 35 વર્ષ. હવે આપણે 5ની ચાવી તમને શીખવાડી એટલે આને છેદ ઉડાડવાના છે, તો 5ની ચાવીથી જ ઉડાડવાના છે. 7 × 5, બરાબર, અને છેદમાં 12 × 5. જો પાછળવાળો જવાબ નથી આવતો, 5 એ 5 ઉડી જાય તો જવાબ મિત્રો આવે છે 7/12, કારણ કે પાછળ જવાબ છે એ 3/5 લખ્યો છે. એટલે એણે 24 વર્ષની ઉંમરે લાગ્યા એવો અર્થ કર્યો છે, 25 વર્ષની ઉંમરે નોકરી મળે. પણ આપણે એવો કોઈ અર્થઘટનમાં શબ્દોની રમત જ અગત્યની છે. ગણિત કહેવાય છે ગણિત, પણ તેમાં રકમ સમજવી ને એ ખૂબ અગત્યની છે. નવોદયમાં તો આવું ચાલે જ નહીં સહેજે.
25 વર્ષની નોકરી ઉંમરે નોકરી મેળવે એટલે 25 પૂરા થયા એમ જ સમજવાનું રહે. અને 25 પૂરા થયા તો એને 60 વર્ષ સુધી નોકરી કરી તો પાછળનો કાળ છે એ 35 વર્ષ જ રહે, પછી 36 વર્ષ વધતા નથી. એટલે આ જવાબ માન્ય છે. 3/5 છે આવી રીતે અલગ રીતે કરે ને મિત્રો તો એનો જવાબ સાચો પડે કે તમે 60માંથી છે એ 24 વર્ષ ગણો, 24 વર્ષની ઉંમરે લાગ્યા તો 36 વર્ષ નોકરી કરે અને 36/60 તો 12 તેરી 36 અને 12×5 = 60. પાછળ જવાબ આવી રીતે 3/5 આપ્યો છે. પણ તમે 24 બાદ જ કેમ કરી શકો? 25 વર્ષની ઉંમરે નોકરી મળે છે એટલે 25 વર્ષ પૂરા જ ગણાય. એક દિવસ એમાં ઓછો હોય ત્યાં સુધી 25 વર્ષના ન ગણાય. તમારી ઉંમર અત્યારે 5 વર્ષે તમે ભણવા બેઠા અને 4થું ધોરણ પૂરું કર્યું એટલે 5 ને 4 9. હવે કદાચ તમારી ઉંમર 9 વર્ષ ને 11 મહિના હોય ને તોય તમે 9 વર્ષના જ ગણાવ. 10 વર્ષની ઉંમર ક્યારે ગણાય? કે જ્યારે તમારા 5 વર્ષ પૂરા થઈ જાય, 10 વર્ષ પૂરા થઈ જાય ને ત્યારે 10 વર્ષ ગણાય. 11 મહિના 29 દિવસ થયા હોય ને તોય તમારે 9 વર્ષ જ ગણવાના રહે. 9 વર્ષ 11 મહિના ને 29 દિવસ સુધી 9 મહિના જ ગણવાના રહે. જ્યારે 10મો મહિનો 12 મહિના પૂરા થઈ જાય ને તમારો જન્મદિવસ ઉજવાઈ જાય પછી તમે મિત્રો 10 વર્ષના થયા ગણાવ. આ એક ગણિતમાં આ ચોકસાઈ રાખવાની જરૂર છે. 1 કપનો 1/3 ભાગ દૂધથી ભરેલો છે તો કપને પૂરેપૂરો ભરવા માટે હજુ તેના ઉપર કેટલો દૂધ ભરી શકાય? હવે 1 ભાગમાં 3 ભાગ કર્યા એમાંથી 1 ભાગ ભર્યો તો 2 ભાગ જ બાકી હોય ને આવું નક્કી થાય. કારણ કે 1 ને 2 3, 3/3 એટલે એની આખો કપ થઈ ગયો 1. ન સમજાય તો શું કરવાનું કે કેટલા ભાગમાં દૂધ ભરી શકાય? ન સમજાય તો એમ કરવાનું કે કપ એટલે આખો, એમાંથી બાદ કરી નાખો. 1/3 ભરેલો છે, બાકીનું ભરવાનું છે. હવે અહીંયા છેદ તો સરખા કરવા જ પડે. તો શું કરવાનું? 3/3 કારણ કે લસા 3 થશે એટલે આને 1 ને 3 હારી ગુણ્યા, આ 1 ને 3 હારી ગુણ્યા, એને ઓછા 1/3 તો 3માંથી 1 જાય તો 2/3 જવાબ આવે. મેં સીધો 2/3 લખી નાખ્યો. તમે આવી રીતે પ્રેક્ટિસ કરતા જશો ને એટલે મિત્રો અપૂર્ણાંક આમ પહેલી નજરે જોઈએ એટલે અપૂર્ણાંક થોડાક આપણને હાર્ડ કઠિન લાગે, પણ અપૂર્ણાંક એ એક વખત સમજાઈ જાય ભાગ એટલે બહુ કાંઈ અઘરું છે નહીં મિત્રો. ચાલો પ્રશ્ન નંબર 32. સુનિલ સોમવારે 12.1 લીટર જ્યુસ ખરીદે છે અને મંગળવારે 14.1 લીટર જ્યુસ ખરીદે છે. તો આ 2 દિવસ દરમિયાન કુલ કેટલા લીટર જ્યુસ ખરીદે? સોમવાર ને મંગળવાર બંનેને ભેગું કરી નાખવાનું રહે એટલે કુલ જ્યુસ થઈ જાય. બંનેને ભેગું કરવા માટે શું કરવાનું? સરવાળો કરવાનો. તો આપણે 14 અને 12નો સરવાળો નહીં કરીએ, મોઢે 26 લીટર અલગ રાખશું. આ 1/2 ને 3/4. જો 1/2 ને 3/4 એટલે હું તો સમજી જાઉં છું કે આને છે એ 1.1 થાય, પણ તમારે સમજવું જરૂરી છે. એટલે આ છેદ સરખા નથી તો આના છેદમાં 4 લખ્યા, 2 ને 2 હારી ગુણ્યા, 1 ને 2 હારી ગુણ્યો એટલે 2 થાય, 5/4 થાય. 5/4 એટલે 1.1 1/4 લીટર જ્યુસ આ થયું. 1.25 લીટર થયું તો 5/4 છે એમાંથી 1 લીટર અલગ પાડવાનું, પૂર્ણ કરવાનું અને 1/4 બાકી રહ્યું. તો આ 1 લીટર જે પૂર્ણ છે એની હારી જોડી દો 27 લીટર. 27.1 લીટર છે એ જ્યુસ ખરીદે છે. જવાબ કોઈ પણ આઘી પાછી કર્યા વિના 27.1 આવશે. આ 100% સત્ય બાબત છે. ચાલો પ્રશ્ન નંબર 33. અપૂર્ણાંકની એવી જોડ શોધો કે જેનો સરવાળો 7.7 અને 2 તફાવત છે એ 2 જો રકમ સમજો. અપૂર્ણાંકની એવી જોડ શોધો કે સરવાળો 7/11 અને 2 છે તફાવત છે ને એ 2/11 હોય. એટલે
તમે કલ્પના કરો, અહીં છેદ તો કોઈ દિવસ બદલે નહીં, છેદ તો 11 જ રહે. તો આનો મતલબ તો એવો થાય ને કે 2 + 5 એટલે 7 થાય. 2 + 5 એટલે 7 થાય. 5 11 હોય અને એને વત્તા છે એ 2/11 હોય. આ બે સંખ્યા હોય તો બંનેનો સરવાળો છે એ 7/11 થાય. 5/11 અને 2/11. તો છેદનો સરવાળો કરવાનો નથી હોતો, એ 11 જ લખી નાખવાના સીધા. 5 ને 2 મિત્રો 7 થાય. આ બંનેનો તફાવત શોધો તો આ સરવાળાને બદલે માનો કે અહીંયા બાદબાકી કરી. શું કરી? બાદબાકી કરી. હવે બાદબાકી કરી તો મિત્રો બાદબાકી કરીએ તો શું થાય? બાદબાકી કરીએ બરાબર, તો 5માંથી 2 એટલે 3/11 થાય. એટલે આ રીતે જવાબ જ નથી મળતો. એટલે તમે ચડી જાઓ વિચારવા કે આનો તો જવાબ જ કેમ લાવવો. કારણ કે કોને વત્તા 7 થાય? તો 5 ને 2 7 થાય. પછી બીજું આપણે બીજી એક કલ્પના કરીએ કે 5 + 2 7 થાય. તો મિત્રો 4/11 હોય તો 3/11 હોય એનો જવાબ પણ 7/11 આવે ને. 4 ને 3 પણ 7 થાય. તો 4 ને 3નો તફાવત પાછો 2 નો થાય. પછી એક અલગ રીતે વિચારીએ કે 6/11 અને 1/11 એવી રીતે પણ થાય. કાંઈ 5 + 2 એટલે 7 થાય એવું થોડું હોય. 6/11 એને વત્તા 1/11 તો એનો જવાબ પણ 7/11 થાય. પણ એના લીધે તફાવત તો છે એ મિત્રો 6માંથી 1 બાદ કરો તો પાછા 5/11 આવે. અહીંયા તફાવત આપણે 2/11 લાવી દેવાનો છે. એટલે નવું ગણિતમાં રસ લેનારું બાળક હોય ને આવો પ્રશ્ન આવે એટલે એ ચડી જાય વિચારવા કે હવે આનો તો જવાબ જ નથી મળતો, શું કરવું. પણ મિત્રો એક મારી સલાહ કે આવું બને ને ત્યારે ગણિતમાં એનો સમઅપૂર્ણાંક શોધવાનો. તો આપણે છે ને આનો સમઅપૂર્ણાંક શોધીશું એટલે આ બધા પ્રશ્નો હલ થઈ જશે. 7/11 એટલે આ સોરી મિત્રો 7/11 એને 2/2 ગુણો ને તો 14 છે એ 22 થશે. આ એનો સમઅપૂર્ણાંક મળ્યો. અંશ અને છેદ બંને સમાન સંખ્યા સાથે ગુણો એટલે 1 થાય. દ્રઢ કરી દેવાનું છે તમને કે ગુણાકાર અને ભાગાકાર વિશે 1 તટસ્થ સંખ્યા છે. કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણો એટલે એનું રૂપ બદલાય, મૂલ્ય ન બદલાય. એ આઠાના જ રહે. મારી આગળ ભણતા વિદ્યાર્થીઓને હું વારંવાર છે ઉદાહરણ આપું છું કે નાની દીકરી હોય ને તો એનું નામ ચક્કુ હોય. આ ચક્કુ છે. આ મોટી થઈ એટલે શું થયું? 14/12. આ શારદા થઈ. વળી પાછા એને 3/3 ગુણો ને તો સાસરે જાય તો એને શ્રદ્ધા કહે. એનું રૂપ બદલાઈ જાય પણ મૂલ્ય ન બદલાય. મૂલ્ય 7/11 જ રહે. એટલે કોઈ દિવસ તમારે મૂલ્ય બદલાવાની ચિંતા નહીં કરવાની. તો 14/12 છે એને કોઈ એવો સરવાળો કરો કે જેનો તફાવત મિત્રો છે એ કેટલો આવે? તો કે 7 સરવાળો છે એ 7 આવે. કેટલો આવે? 7 આવે. તો હવે આપણે કોઈ એવી સંખ્યા લેવાની છે કે એનો તફાવત છે એ 7/11 આવે. બરાબર. હવે આને અગાઉની રીતે મૂલવો. આપણે છેદમાં તો 22 જ રાખવાના છે. એટલે હવે કોનો સરવાળો છે? અહીંયા ડબલ થયું. અંશ અને છેદ બંનેમાં ડબલ આવ્યા એટલે તફાવત 2 લાવવાનો છે. તો એવું શોધો કે જેનો તફાવત છે એ 4 આવે. બરાબર. તો એવી સંખ્યા કઈ? 4 આવે એવી સંખ્યા. તો 9 અને 5, 9માં 5 ઉમેરો તો કેટલા થાય? 9/22. આને સહેજ જુદો પાડીએ. 9/22 એને વત્તા
5/22। જો વિચારતા કરી મૂકે ને એવો આ દાખલો છે તો 9 ને 5 કેટલા થાય? તો મિત્રો 14। એ જવાબ તો આપણે અહીં લાવ્યા જ તે 14/22 છે એને એ તો કોનું રૂપ છે? આ 7/11 તો રૂપ છે। સરવાળો તો 7/11 જ થયો। હવે આ બંનેનું છે એ બાદબાકી કરી જુઓ। 9 - 5 તો કેટલા થાય? 4/22। 9 - 5 આ સરવાળો 14/22 થયો। 14/22 એટલે એ 7/11 છે। સરવાળો છે એ 7/11 થયો। હવે આપણે તફાવત બાદબાકી 2/11 લાવવાના છે તો 9 - 5 9 - 5 એટલે મિત્રો કેટલા? 9 - 5 એટલે 4/22 થયા। 9 - 4 આ 9 - 5 એટલે એના છેદમાં 22। આ બંનેનો સરવાળો 9 ને 5 કર્યો તો 14 આવી ગયો। તો તફાવત એટલે શું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની। તો 9માંથી 5 જાય તો કેટલા વધે? મિત્રો વધે 4 અને છેદમાં કેટલા વધે? 22। હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી દો તો 2/11 આવી જાય। આનો મતલબ થયો 4 એટલે 2 × 2 અને એના છેદમાં તો કે 11 × 2 2 2 ઉડી જાય 2/11 વધે। સીધો જવાબ। વળી તમને એક વખત સમજાવી દઉં। આનું આપણે 9 - 5/22 બરાબર 14 સોરી 4/22 4/22। હવે આને આપણે છે એ છેદ ઉડાડશું તો 2 × 2 અને છેદમાં 11 × 2। હવે આ 2 2 ઉડી જાય તો વધ્યા કેટલા? 2/11 વધ્યા। એટલે તફાવત મેળવો। 9 ને 5 14 થયા તો 14/22 એટલે 7/11 કારણ કે 14 છે એ આ આવ્યા જ કેવી રીતે? તો આનો છેદ ઉડાડો તો અહીંયા વધે 7 અહીંયા વધે 11 બેયમાંથી 2 2 ઉડાડજો તો સરવાળો 7/11 થાય અને બાદબાકી તફાવત છે એ 2/11 થાય। આવો એટલે થોડું વિચારવાનું હતું। 33મો દાખલો વિચારતા કરી મૂકે એવો હતો અને આ વિચારવાનું એટલે જ નવોદયનું ગણિત થશે મિત્રો। ચાલો પ્રશ્ન નંબર 34 તરફ જઈએ। રોમાએ સુથારને કબાટ બનાવવા માટે 150.2 સેન્ટીમીટરનું લાકડાનું પાટિયું આપ્યું। સુથારે તેમાંથી 40.1 સેન્ટીમીટરનો ટુકડો વહેરી લીધો તો બાકી વધેલા ટુકડાની લંબાઈ શોધો। હવે જો 2/4 મોટા છે અને 2/1 છે ને નાના છે। તમારા મનમાં છે એ બંનેનો 2/4 એટલે કોઈ પણ સંખ્યાના 4 ભાગ પડે ને એમાંથી 2 ભાગ એટલે 50 જેટલું થઈ ગયું પૈસાની દૃષ્ટિએ અને 5 ભાગ પડે ને 1 ભાગ એટલે એ 20 પૈસા જેવું થયું। એટલે ખબર પડી જાય કે 2/4 મોટા છે અને 1/5 નાના છે। એટલે 150 છે ને એમાંથી મિત્રો 40 બાદ કરો ને તો એ સીધા એ પૂર્ણાંકના બાદબાકી છે એ 110 થયા। હવે આપણે બાદબાકી કોની કરવાની? તો કે 2/4 એને ઓછા 1/5। આ 150 2/4 લાકડાનું પાટિયું હતું એમાંથી આટલું વેરી નાખ્યું। બાકી કેટલું રહ્યું? તો કે સેન્ટીમીટરમાં છે એ આટલું રહ્યું પણ અપૂર્ણાંકમાં આપણે ગણવાનું છે। તો આ 4 ને 5નો લસા કેટલો થાય? 20 થાય। તો અહીંયા આને બરાબર કરવાના। આના છેદમાં 20 લાવ્યા અને આના છેદમાં પણ 20 લઈ લો એટલે 4 ને 5 હારી ગુણ્યા તો 2 ને 5 હારી ગુણવાના। 2 ને 5 હારી ગુણો તો 10 આવે। 5 ને 2 4 હારી ગુણ્યા તો 20 આવ્યા તો 1 ને 4 હારી ગુણો તો 4 આવે મિત્રો। 5 ને 4 હારી ગુણ્યા એટલે 20 આવ્યા તો 1 ને 4 હારી ગુણવાના 4 આવ્યા।
એટલે જવાબ આવે 10માંથી 4 જાય તો 6/20 કેટલો આવે 6/20 આવે। હવે 6/20 એટલે જવાબ કેટલો આવ્યો આના છેદ ઉડે 3 દુ 6 3 દુ 6 અને 10 દુ 20 બે ઉડી જાય બરાબર। તો 3 આ 3 તો જવાબ મિત્રો હવે એનું અતિ સંક્ષિપ્ત રૂપ નહીં મળે। 150 અને 40 એ બાદ કરી એ રૂપ તો આપણે મેળવ્યું હતું એટલે 110 પૂર્ણ અને 3 છે એ આટલું લાકડું છે એ વેરવાનું બાકી રે બરાબર। બાકી જે ટુકડો વધ્યો ને વેર્યા વગરનો એ ટુકડાની લંબાઈ છે 110.3 સેન્ટીમીટર હોય। ચાલો પ્રશ્ન નંબર છે એ 34। બેગમાં યોગ્ય કાર્ડ મૂકવાના છે બરાબર। એકદમ આમ ગણીએ તો સામાન્ય પ્રશ્ન છે, ન સમજાય તો સહેજ કઠિન લાગશે। જો 1 કરતાં નાના અપૂર્ણાંકો, 1 જેટલા અપૂર્ણાંકો અને 1 કરતાં મોટા અપૂર્ણાંકો એટલે ટૂંકમાં શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને 1 જેટલું મૂલ્ય હોય, અંશ અને છેદ સરખા હોય ને એનું મૂલ્ય 1 જેટલું થાય, 1 જેટલું એટલે આટલો જવાબ આપવાનો છે। તો આ જે કુલ 10 સંખ્યાઓ છે ને મિત્રો એ આ બેગમાં મૂકતી જવાની છે। તો બેગમાં મૂકતા જઈએ આપણે વારાફરતી। 3/7 તો 1 કરતાં નાનો છે તો એને મૂક્યા અહીંયા, ખાલી તીર લગાડી દઈશું। 1 જેટલા તો 4/4 એટલે કેટલા થયા એ અહીંયા આવ્યા। 9/8 તો એ 1 કરતાં મોટો અપૂર્ણાંક છે તો 9/8 ક્યાં આવશે અહીંયા। 8/9 તો 1 કરતાં નાનો છે એટલે 8/9 આવશે આમાં। 3.5/6 અહીંયા તો પૂર્ણ જ બતાવ્યા છે એટલે 1 કરતાં મોટો જ થયો એટલે એ આવશે અહીંયા। 6/11 એટલે એ આવશે અહીંયા। 18/18 18/18 એટલે એ 4/4 જેવું થયું, 1 જેટલું જ મૂલ્ય થયું એટલે એ આવશે આ બેગમાં। 25/9 એટલે એ આવશે આ બેગમાં। 2/3 એટલે એ પણ 1 કરતાં નાના છે એટલે એનું એમ આવશે આ બેગમાં। 13/17 એ પણ એનું મૂલ્ય પણ અંશ નાનો અને છેદ મોટો હોય એટલે એ પણ 1 કરતાં નાના ગણાશે એટલે એ આવશે આ બેગમાં। આવી રીતે 3 બેગમાં છે એ આપણે ભરી નાખવાનું બરાબર। તમારે હું અહીંયા નાની એવી બેગમાં લખવા શક્ય નથી, તમે નોટમાં લખતા હો તો બધાને લખી શકાય, મેં ફક્ત એરોથી બતાવી દીધા છે। એટલે આપણે શીખવાની હારી ધ્યાન રાખવાનું છે। આપણી ભાષામાં ગુજરાતી ભાષામાં કહેવત છે કે આપણે મમ્મમની સાથે કામ રાખવાનું, ટપાકા નહીં ગણવાના। રોટલાના કેટલા ટપાકા થયા ને એ અગત્યનું નથી, જમવા મળ્યું એ અગત્યનું છે। મિત્રો પ્રાથમિક કક્ષાએ અધ્યયન નિષ્પત્તિ છે ને આ પ્રકરણ ભણ્યા તો કેટલું તમને આવડ્યું એ અગત્યનું છે। આ હકીકતે આ ટેસ્ટ તો તમારે દેવાની હોય છે પણ છતાં આપણે ઝડપભેર 10 પ્રશ્નો છે ને તો 10 પ્રશ્નો પર એક નજર કરી લઈશું। હવે આને હું તમને સમજાવવા નહીં બેસું, ફટાફટ એનો જવાબ આપી દઈશ, તમારે સમજી જવાનું રહેશે। નીચે આપેલા પૈકી સૌથી નાનો પૂર્ણાંક કયો છે? છેદ સરખા છે, અંશ નાનો તે સંખ્યા નાની એટલે આ 1/4 છે ને એ મિત્રો સૌથી નાની। નીચેના પૈકી કયો શુદ્ધ અપૂર્ણાંક નથી? અંશ મોટો હોય શુદ્ધ અપૂર્ણાંક ન હોય, અહીંયા અંશ મોટો છે શુદ્ધ અપૂર્ણાંક નથી, બાકી બધાના અંશ છે એ નાના છે। ચાલો પ્રશ્ન નંબર 3। 3/5 સમ અપૂર્ણાંક કયો છે? તો 3નો અવયવી 27 નથી એટલે આ તો ન જ હોય। 3ને 6 હારી ગુણ્યા તો 18 થયા, તો 5ને 6 હારી ગુણ્યા તો કેટલા થવા જોઈએ? 30 થવા જોઈએ એટલે આ પણ નથી। 3ને 4 હારી ગુણ્યા તો 12 થયા, 5ને 4 હારી ગુણ્યા તો 20 થયા। આ સી જવાબ છે એનો પાકો એક્ઝેક્ટ। ચાલો પ્રશ્ન નંબર 4। 6/7 અને 4/7 સરવાળો કેટલો થાય? છેદ કોમન રહે 7ના 7 અને અંશનો સરવાળો થાય 6 ને 4 10 અને છેદ એના એ 10/7
પ્રશ્ન નંબર 5, 15 અષ્ટમાંશમાંથી 9 અષ્ટમાંશ બાદ કરતા. 15માંથી 9 બાદ કરીએ ને એટલે મિત્રો આવે 6. કેટલા આવે? 6 અને છેદમાં 8. હવે 6/8 સીધો જવાબ હોય તો સીધો જવાબ છે એટલે આપણે સ્વીકારી લઈશું, નહીં તેને અતિ સંક્ષિપ્ત રૂપ હોય તો એ જોવાનું. ચાલો, પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ કરો. ઘટ ના હોય ને એવા ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો. હવે અહીંયા ઘટ ન હોય એવો ભાગ કેટલો છે? તો કે એ ગણવાની એક તમને રીત આપું. આ છે ને મિત્રો, આને અહીંથી બાદ કરીને અહીંયા લખી નાખો અને બાકીના આ ઘટ છે એવું સમજો, ઘટ નથી એવું સમજી લો. આ 9 ભાગ, આ 6 ભાગ ઘટ છે, કારણ કે એક ભાગને બહાર કાઢ્યો તો કુલ ભાગ કેટલા થાય? 9 ને 6 15 ભાગ છે. એમાં ઘટ ન હોય આ ભાગ કેટલા? તો કે 9/15. આ ઘટ નથી એટલે કે સફેદ ભાગ છે. 6.2/3 અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો 6 તેરી 18, 18 ને 2 20, 20/3 એટલે આ એનું અશુદ્ધ અપૂર્ણાંક થઈ ગયું. 5/6 છેદ 60 આવે એવો સમઅપૂર્ણાંક શોધો. તો 6 ને કેટલા હારી ગુણવાના? તો 60 આવે. 10 હારી ગુણો તો 60 આવે. તો 6 ને 10 હારી ગુણ્યા તો 80 ને 10 હારી જ ગુણવા પડે એટલે 80માં આવશે 50. પ્રશ્ન 9, નાસિરે એક નગરમાં પહોંચવા માટે 3.1 કિલોમીટર છે બસ મારફતે અને 1.1 કિલોમીટર ચાલ્યો. તો તેણે નગરમાં પહોંચવા માટે કુલ કેટલી? બસમાં અને જે પગપાળા ચાલ્યા બંનેનો સરવાળો કરી નાખવાનો. તો 3 ને 1 4 થાય મિત્રો. આ 4 કિલોમીટર પાકું. હવે 1/2 કિલોમીટર ને 1/8 એટલે એ બેનો સરવાળો કરવાનો. તો 1/2 છે, આ 2 અને 8નો છેદ કોમન લાવવાનો. તો અહીંયા છેદમાં 2 છે તો 2 અને 8નો લસા કેટલો થાય? 8. તો આ 2ને બદલે આપણે સીધા 8 લખી નાખીએ. 2 ને 4 હારી ગુણ્યા તો 1 ને 4 હારી ગુણવાના 4 વત્તા 1/8, 5/8. કુલ કેટલા ચાલ્યા? તો કે 4 પૂર્ણાંક અને 5/8 કિલોમીટર ચાલ્યા. બરાબર, આટલા કિલોમીટર એ ચાલ્યા. આવું જવાબ આવે. ચાલો, પ્રશ્ન નંબર 10, 6.1/2 માંથી 1.1/4 બાદ કરો. હવે આ 1/2 છે ને એટલે અડધો ભાગ ને આ ચોથો ભાગ. 1/2 માંથી 1/4 બાદ કરો ને એટલે મિત્રો 1/4 વધે. વગર કીધે ગણીએ હું કહી દઉં. બરાબર, તો 6 માંથી 1/4 બાદ કરવાના છે એટલે 6 માંથી છે 6.1/2, એમાંથી 6 માંથી 1 જાય એટલે 5 વધે. બરાબર, અને 1/2 માંથી 1/4 થાય એટલે 1/4 વધે. 5.1/4 વધે. કેમ આવ્યા ન સમજાય તો નિરાતે ગણજો, અથવા તો મારા ઉપર નંબર આપેલો છે, ફોન કરવાની છૂટ ન સમજાય તો. ચાલો મિત્રો, અહીંયા આપણું છે એ અપૂર્ણાંકનું પ્રકરણ છે એ પૂર્ણ થાય છે. હવે પછી બીજો વિડીયો બનાવીશ. મિત્રો, ગણિતમાં રસ ઊભો થાય ને એના માટે તમારે જોવું જરૂરી છે. એટલે પહેલાં પ્રથમ તો સ્ક્રિપ્ટ કર્યા વિના, સ્પીડથી ચલાવ્યા વિના આખો વિડીયો સહી સાંભળવાનો છે, સમજવાનો છે. કારણ કે વાંચવું છે ને, રમવા માટે કોઈ ન પ્રોત્સાહન આપે, વાંચવા માટે પ્રોત્સાહન આપવું પડે. વાલી તમારા સીધા છે મોબાઈલ ચાલુ કરીને કદાચ તમને દેતા હોય પણ તમે વાંચો નહીં. વચ્ચે જાહેરાત આવે તો એ સીધા જાહેરાતમાંથી બીજા વિડીયો પર જતા રહ્યો. પણ આખો વિડીયો જોવો જરૂરી છે. જો આખો વિડીયો તમે જોયો હોય તો મિત્રો આપનો ખૂબ આભાર. જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને વિડીયો શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ફરી મળશું. આવજો મિત્રો. જય હિન્દ.